તો તમને એવું મનમાં હોય કે અમે પાપ બહુ કર્યા છે, તો મારી હોમે પૂર્ણ કરીએ તો પાપ ધોવાઈ જાય? તો ના ધોવાય. હું શું કહું છું, મારી ધ્યાન પૂર્વક મારી આ વાતને અંતરાત્મામાં ઉતારો. જો સુખી થવું હોય તો કાયમ માટે આ મારી વાતને જેમ તેમ કાઢતા નહીં. દુનિયા ભલે વિચારે કે શું બોલ બોલ કરે છે, પણ દીકરાઓ વિશ્વાસ રાખો, મારો ભગવાન મને માતાને બોલાડે છે. અમુક વાતો મારે નથી કહેવાતી, છતાંય મને ચાલતું નહીં કે લાય આજ મારા ભક્તોને રહસ્ય બતાવી દઉં કે કેમનું સુખી થવાય. તમને એવું હોય કે પુણ્યદાન કરવાથી અમે જે પાપ કર્યા છે એ નષ્ટ થઈ જાય, તો ના. પુણ્યદાન કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય, પુણ્યની તો વૃદ્ધિ થાય, પણ એનાથી પાપ નષ્ટ થતા નથી. તો ખાલી તમે પુણ્ય જ કરો, ખાલી તમે પુણ્ય જ કરો, તો એનું ફળ સ્વરૂપ સુખ તો આવે, પણ જે પાપ કર્યું છે એના ફળ સ્વરૂપ દુઃખ તો ભોગવવું જ પડે. તો કઈક લોકોને એવું હોય છે, જોજો સમાજમાં બધી જગ્યાએ જોયું હશે કે માણસ પૈસાથી તો બહુ સુખી છે, પણ શરીરથી સુખી જોયું ને? આવું જીવનમાં અનુભવ કર્યો ને? પૈસાથી તો ખૂબ સુખી છે, કરોડો અજબો પતિ છે, પણ શરીરથી સુખી. તેનું કારણ શું? એ પૈસા છે એનું કારણ એના કંઈક ને કંઈક પૂર્વના પુણ્ય કરેલા હશે ને, એ પુણ્યના ફળ સ્વરૂપ એના પૈસા તો જીવનમાં આયા, સંપત્તિ તો આવી, પણ એને જે પાપ કર્યા એના ફળ સ્વરૂપ શરીરમાં રોગય વેઠવો પડે છે ને. કોઈ એક્સિડન્ટ ઘટના તે થાય છે ને, તો આ પાપ પુણ્યનું કદાચ જે બેલેન્સ થી જે જીવન ચાલતું હોય ને એ રીતે તમારી ગાડી ચાલતી હોય, તો હું માતા એવું કહીશ કે પુણ્યદાન તો કરાવું છું એ આગળના સુખ માટે, બરોબર? અને રામ નામ કેમ આલું છું ખબર છે તમને? કોઈ પુણ્ય કરવાથી પાપ નષ્ટ નહીં થાય, પણ એક વખત રામનું નામ લેવાથી લાખો કરોડો પાપમાં આગ લાગી જાય.